હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ HNS ફૂડ સ્ટેશન. આજે આપણે નવરાત્રિના વ્રત માટે ખૂબ જ સરળતાથી બની જતી એવી સ્વાદિષ્ટ મોરૈયાની ફરાળી ખીર બનાવીશું. મોરૈયાને ઘણા લોકો સાંબુ કહે છે તો ઘણા લોકો તેને સામા રાઈસ તરીકે પણ ઓળખે છે. તો ચાલો આ મોરૈયાની એટલે કે સાંબાની ખીર બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે એક બાઉલમાં અડધા કપ જેટલો મોરૈયો લઈ તેમાં ચોખ્ખું પાણી ઉમેરીને ચોખ્ખા પાણી વડે મોરૈયાને 2 થી 3 વખત ધોઈને સાફ કરી લઈશું. ચોખ્ખા પાણી વડે મોરૈયાને સાફ કરી લીધા બાદ તેને એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લઈશું અને તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી થોડું ગરમ થાય એટલે સ્લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને તેને 5 મિનિટ માટે પકાવીશું. જ્યારે આ મોરૈયો પાકતો હોય ત્યારે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને ચમચા વડે હલાવતો રહેવું, જેથી કરીને મોરૈયો નીચે વાસણમાં ના બેસી જાય. 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે મોરૈયામાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું અને મોરૈયો પાકી પણ ગયો છે. આ રીતે મોરૈયામાં બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જાય ત્યાર પછી જ આપણે દૂધ ઉમેરીશું. મોરૈયો સરસથી પાકી ગયો છે તો તેમાં 1 લીટર જેટલું દૂધ ઉમેરીશું અને તેની સાથે અડધા કપથી ઓછી એટલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે કે ઓછી ઉમેરી શકો છો. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું અને ખીરને સરસ રીતે ઉકાળી લેશું. આ ખીર ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ખીરને તમે જેટલી વધારે ઉકાળશો એટલી જ ખીર વધારે સ્વાદિષ્ટ બનશે. ખીર જ્યારે ઉકળતી હોય ત્યારે તેને ચમચા વડે હલાવતું રહેવું ખૂબ જ જરૂરી છે, નહીં તો જો દૂધ નીચે તળિયે બેસશે અને થોડું પણ બળી જશે તો તેમાં બળવાની બહુ જ ખરાબ સ્મેલ આવે છે, એટલે ચમચા વડે સતત હલાવતું રહેવું. જો તમને ખીરની કન્સિસ્ટન્સી વધારે ઘટ ગમતી હોય તો ખીરને થોડી વધારે ઉકાળવી. તમને જે કન્સિસ્ટન્સીની ખીર ભાવતી હોય એ રીતે જ ખીરને વધારે અથવા તો ઓછી વાર ઉકાળવી. ખીર જેમ ઠંડી થશે તેમ તે વધારે ઘાટી બનશે, તો એ ધ્યાનમાં રાખીને જ ગેસની ફ્લેમ બંધ કરવાની. અત્યારે આપણી આ ખીર વધારે ઘટ અથવા તો વધારે પાતળી ના હોય એ રીતની કન્સિસ્ટન્સીની બનીને તૈયાર થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ખીરને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં થોડો ઇલાયચી પાવડર અને થોડા ચોપ્ડ ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને તેને ખીરમાં સરસ રીતે મિક્સ કરીને ખીરને ઠંડી થવા દઈશું. આ ખીરને ઠંડી અથવા તો ગરમ બંને રીતે સર્વ કરી શકાય છે. નવરાત્રિના વ્રત માટે સ્પેશિયલ ફરાળી મોરૈયાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે, તો તેને સર્વિંગ બાઉલમાં ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તમે પણ આ નવરાત્રિ પર અથવા તો કોઈ પણ ઉપવાસ વખતે આ મોરૈયાની ખીર એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. જો રેસિપી ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.